અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે દેશના વડાપ્રધાને દેશના તમામ તીર્થ સ્થળો અને મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવાનો એક અભિગમ અપનાવ્યો છે, જેને લઈ દેવગઢ બારિયાનગરમાં આવેલા રામજી મંદિરમાં રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું। નગરમાં રણછોડજી મંદિર, સ્વામિનારાયણ મંદિર, પાતાળેશ્વર મંદિર સહિત નગરના તમામ મંદિરોમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું। આ અભિયાનમાં સ્થાનિક નગરજનો તેમજ નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। 22 જાન્યુઆરી જે અયોધ્યા રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેને અનુસંધાને નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક નેમ લેવામાં આવે છે। દેશના તમામ મંદિરો જે છે સ્વચ્છ કરવામાં આવે તેને લઈને આજે દેવગઢ બારિયા ખાતે કૃષિ અને પંચાયત વિભાગના મંત્રી જે બચુભાઈ ખાબડ છે તેઓ પણ રામ મંદિર ખાતે આવી પહોંચ્યા છે। એમની સાથે આપણે સીધી વાત કરીશું। સર, શું કહેશો? આજે નરેન્દ્રભાઈ મોદીની જે એક નેમ છે તમામ મંદિરો દેશના સ્વચ્છ કરવાના, એના અનુસંધાને શું કહેશો? દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે વિશ્વ ફલક પર ભારતને તમામ ક્ષેત્રે પ્રગતિમય કરવા માટે સ્વચ્છતાની પ્રથમ શરૂઆત કરીને આખો દેશ સ્વચ્છ રહે અને જ્યારે આવનારી 22મી તારીખે અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણનું ઉદ્ઘાટન થવાનું છે અને તે દિવસ એની પહેલા સમગ્ર દેશના કોઈ પણ સમાજના મંદિરો હોય તમામ મંદિરોની અંદર આખા દેશના દરેક સમાજના વ્યક્તિઓ, વહીવટી તંત્ર, ચૂંટાયેલા સંતો, મહંતો બધા સાથે મળીને પૂરા દેશના જે કઈ દેવી દેવતાઓ જે કઈ માનતા હોય જે મંદિરોનું નિર્માણ થયું છે એવા મંદિરોના પટાંગણમાં મંદિરમાં સફાઈ કરવાનું અભિયાન 14મી તારીખથી સમગ્ર ગુજરાત હોય કે અન્ય રાજ્યો હોય પૂરા દેશની અંદર ચાલી રહ્યું છે। એના ભાગરૂપે આજે દેવગઢ બારિયા ખાતે રામ મંદિર અમારું વર્ષો જૂનું પુરાણું મંદિર છે, ત્યાંથી અમારા બધા જ કાર્યકર્તાઓ શહેરના છે, ગામડાના અને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે મળીને સફાઈની આજે અમે શરૂઆત કરી છે અને આ દેવગઢ બારિયા તાલુકામાં જે મંદિરો છે તમામ મંદિરોની અંદર આજે સફાઈનો કાર્યક્રમ અમે યોજ્યો છે। થેન્ક યુ। ચોક્કસ આ હતા મંત્રી બચુભાઈ ખાબડ, જેઓ કહી રહ્યા છે કે આજે દેવગઢ બારિયાના તમામ જે મંદિરો છે તેના તમામ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે અને નરેન્દ્રભાઈ મોદીની જે નેમ છે તે સાર્થક થશે। ઇરફાન મકરાણી, ગુજરાત ફર્સ્ટ, દેવગઢ બારિયા।